મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારમાં મેં દૂધ ગરમ કરી દીધું, બીજી બાજુ ચા બનાવી દીધી છે અને આ બાજુ મેં અજમો, જીરું, લીલા મરચાં, મીઠું નાખીને પાણી ઉકાળવા મૂક્યું છે અને આ બાજુ લોટ ચારી નાખ્યો છે। તો ગાઈસ, તમને ખ્યાલ આવી ગયો હશે કે હું સવારના નાસ્તામાં શું બનાવું છું। અને મેં સવારમાં સોજીના પૂડા બનાવ્યા હતા। તો પરીના પપ્પા નાસ્તો કરીને ગયા અને હું અત્યારે ઉઠી છું 9 વાગે। 9 વાગે ઉઠીને મેં બધા કામ કર્યા અને થોડા બાકી રાખ્યા। આ બાજુ છોકરી છે અને પરી સૂવે છે, તેમાં પરી ઊંઘું જાગું છે, ધીમે રહીને જોવે છે ને પાછી સૂઈ જાય છે। અને કાલે એ લોકો બહુ રમ્યા સખત, તો થાકી ગયા છે એટલે આજે ઉઠવાનું નામ નથી દેખાતો, ઉઠવાનું નામ જ નથી દેતા। તો મેં વિચાર્યું ચલો આજે એ લોકોનો ફેવરેટ નાસ્તો બનાવું અને પરીનો ફેવરેટ નાસ્તો છે એટલે આખો દિવસ હવે લૂંટ જ ખાશે થોડી થોડી વારે। તો ગાઈસ, લોટ બનીને તૈયાર થઈ ગયો છે ને આજે તો મસ્ત મજા આવશે કારણ કે અચાર મસાલો પણ છે, એની ઉપર થોડો છાંટીશ અને હું ને પરી કઈ ગઈ પરી, અરે હું પરી ખાઈશું ને પરી। ગુંદા ધોઈ નાખ્યા છે ને આજે બનાવું છું ગુંદાનું અથાણું। તો જો ડબ્બો પણ લઈ આવી, આ બધા ગુંદાનું થોડા થોડા તોડીશ, પછી ડબ્બામાં નાખીશ ને મેં તેલ પણ ગરમ કરી મૂકી દીધું છે, ઠંડુ થશે એટલે અથાણું નાખી દઈશ। અને આજે મારો ક્રિશુ 10 વાગે ઉઠ્યો ને કીશું। ગુડ મોર્નિંગ કીશુ। કીશુ સવારમાં શું ખાધું? હેલો ગાઈસ, આજે અમે પાપડીનો લોટ બનાવ્યો હતો, ત્યાં કિસુ પાપડીનો લોટ ખાય એ કેરમ કરીને બેઠો છે। હે કિસુ કેરમ રમવા બેઠો છે હે ગાઈસ, જો મેં ગુંદાનું અથાણું નાખી દીધું છે પણ એમાં કાચી કેરી બાકી છે, તો બપોરે હું કાચી કેરી આવશે એટલે હું છીની અંદર નાખી દઈશ। અને એમાં થોડા 5-6 પીળા ગુંદા પડી ગયા હતા, તો હવે એનું શાક બનાવીશ। તો મેં ગુંદામાંથી બિયા કાઢી લીધા છે, હળદર અને મીઠું ભેગું કરીને એ ગુંદાની અંદર લગાવી દીધું છે કે ગુંદા ચીકણા ના પડે અને કાળા ના પડે, ચીકાશ બધી નીકળી જાય। તો હું આની અંદરનો મસાલો બનાવવા માટે પહેલાં ગેસ ચાલુ કરીશ અને પછી એમાં ચણાનો લોટ નાખીને ચણાનો લોટ શેકીશ। પાપડીનો લોટ ખાઈને પરીએ આટલો થોડોક જ રાખ્યો, તો કિશુને ભૂખ લાગી તો રાતની ભાજી વધી છે ગરમ કરું છું અને 4-5 ભાખરી છે, તો કિશુને તો ચાલી જાય છે, હું પણ આજ ખાઈ લઈશ એટલે આજે ખાવા બનાવવાની રજા। કેરી ખાટી ખાટી અથાણામાં નાખવા, તો હવે એને છીણીને હું અથાણામાં નાખી દઈશ। પરીની બેનપણી ક્રિશિત્રાને કંઈક રમે છે, બપોર થઈ ગઈ છે ને એ લોકોને જવું હતું નીચે, મેં ના પાડી અને કહ્યું કે ઘરમાં રમે, તો એ લોકો ઘરે રમે છે। કિશુ કેમ ડાન્સ કરે? તા તપેલી મને વાગે નહીં, તે છુટ્ટી ફેંકી તો બધા ગરમ ચા પીવે, તું ઠંડી ચા પીવું? તો એક કામ કરજે, હું ચા બનાવું તો તું ફ્રીજમાં મૂકી દેજે, ઠંડી થઈ જશે, બરફવાળી ચા। અને ચાનો આઈસ્ક્રીમ ખાવો હોય તો એ ચાને ફ્રીઝરમાં મૂકી દેજે, બરફ બની જાય ને એટલે ચાનો આઈસ્ક્રીમ। હજુ તો 2:30 વાગે છે, શું બનાવી? ચા બનાવું? ચા તું પાણી તો ઉકાળવા મૂક, 1 ચમચી ચા, 2 ચમચી મોરસ, થોડા ફુદીનાના પાન નાખજે, પાણી ઉકળે એટલે મને બૂમ પાડ। તો તું સાયકલ લઈને આવ્યો તો મને કહેવાય। અમારું પ્રાણી આજે સાયકલ પર બેઠું છે, ક્યારનું બેઠું છે સાયકલ પર? હે, આ મારું પ્રાણી છે, પ્રાણી જેની પર એકવાર ફિક્સ થઈ જાય એટલે થઈ જ જાય। ક્યારની બેઠી છે સાયકલ પર, અને આ કિશુએ જો વચ્ચે સાયકલ નાખી ચા બનાવવા બેસી ગયો છે। નાખી ચા, મોરસ નાખી ને। તો ગાઈસ, 4 વાગ્યા છે બપોરના અને છોકરાઓએ શું કર્યું ખબર? અંદર એસી ચાલુ કર્યું, બહારની બારીઓ ખુલ્લી, દરવાજો ખુલ્લો અને એ લોકો ક્યાં રમે છે જુઓ, આટલી ગરમીમાં અંદરનું એસી ચાલુ કરીને એ લોકો બહાર, અને એ પણ પંખા વગર।
મેં 4 વખત કહ્યું પંખો કરો તો કે ના અમે એસીમાં જઈએ છીએ ને એસી અંદર ચાલુ કરીને બહાર આવતા રહે છે. પછી આ છોકરાઓ માર ખાય કે ના ખાય. અને આ બાજુ આ ક્રિશી બાજે વધારે જ તોફાન કરે છે. ચા બનાવડાવી તો ચા પીધી અને પછી આવા બધા કાંડ કરે છે. તો શું તમારે પણ આવા કાંડ કરે છે તમારા બાળકો? મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. કેમ બંને જણ અંદર આવ્યા? એસી કરવા? બારી ખુલ્લી, દરવાજો ખુલ્લો, પછી તમે એવું કહો એસી ચાલુ કરું. હું કેમ નહીં કરવા દઉં એસી ચાલુ? દરવાજો વાંખી દે, હું બારી વાંખી દઉં. તો તું રિમોટ લઈને શું કરીશ? એસી કરીશ તો પડદો પાડવા દઉં થોડું, સામો તડકો આવે, બીમાર પડે ખબર. તો કર્યું ચાલુ તો ક્રિશીવે ચાલુ કરી દીધું છે એસી. હવે બહાર ના જતા, ખુલ્લું મૂકીને બરાબર. થોડી વાર પંખો કરી દે, પંખો કરી દે થોડી વાર, એટલે કુલિંગ વધારે ઝડપથી પકડાય. શું રમશો બંને જણ? કિચન કિચન. તાર રસોડું બનાવી દીધું બેડને? કિશુને કામવાળો બનાવ્યો ફરીએ. ફરી કેવું કર્યું છે, બધા કપડા ભેગા કરી દીધા છે. હવે સતી ગોતરીશ અને આ છેલ્લી વાર કહું છું, બંને જણ બહુ હસો છો. થોડી હેલ્પ કરો તો સારું. મદદ નથી કરાતા, તોફાન કરે છે. કપડાનું તો જો કુચ્ચો કાઢી નાખ્યો છે કપડાનો. તો હું હવે ગોઠવીશ કપડા અને બંને જણો રમે છે. ए हिंदी गुजराती बपोर हो गए ऊंघ जा, बपोर हो गई अब तो सो जा. એવું નહીં બોલવાનું, એવું બોલવાનું दोपहर हो गई अभी सो जाओ, शाम को खेलना. तो કે બપોર હો ગઈ સો જાઓ. આવું ગાઈસ કોણ કરે છે હિન્દી ગુજરાતી મિક્સ? હા પણ એક કોશિશ તો કરે છે નહીં હિન્દી બોલવાની. કેશવનું હિન્દી પણ બહુ સારું બની ગયું છે, કારણ કે એના ભાઈબંધો અડધાથી હિન્દી છે અમારી સોસાયટીમાં. બસ હવે આ તો હાચું શું મારે છે, પેલો રડશે 2 મિનિટમાં. તો જો બંને જણ કેટલું બધું રમે છે આજે. પછી થોડીક વારમાં ઝઘડી પડશે. એના પેન્ટો નીચે મૂકી દીધા છે. શું કરીશું? જ્યારે સમય મળશે તો ક્રિશિવ શું કરે છે આ બાજુ? આ પંખા પર લટકેલું છે. અને આ બાજુ પરી શું કરે છે? માથું ઓળે છે. મસ્ત માથું ઓળીને મને બતાવી બટરફ્લાય. તો ગાઈસ જો પરીએ આજે પણ એની જાતે 2 ચોટલા ઓળ્યા. તો એના 2 ચોટલા બરાબર છે કે નથી તો મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. એ હવે શું કરશે, આ બાજુનું ચોટલો વાળીને પછી નાની લટો કાઢશે. એટલે એની જાતે ઓળે છે. ફેશન આવી, ફેશન નહીં? હવે સમજણ પડી કે આને ફેશન કહેવાય. તો જુઓ એની જાતે ગમે તેવું ઓળે પણ એક કોશિશ તો અવશ્ય કરવાની નહીં પરી? તો જ આપણને આવડે ને કઈ બી વસ્તુ હોય. આપણને એમને એમ તો કંઈ આવડે નહીં. આપણે શીખીશું જેવું આવડે એવું.
એ બધા કામ કરીશું તો જ આપણને આવડશે, ગમે તે હોય. સ્ટેન્ડ વાગ્યું એને. હા, કમ્પ્લીટ ઓરાઈ ગયું. તારું માથું કેસો છે ને, મારું ટ્રાયપોડ તોડશે તો એને બહુ માર પડશે. કાલે તો પડ્યો તો ને ધબા ધબી. પંખો ના પડે, પંખો પડે એ તો હલાવે છે પંખો. એ વયો ના નીકળે પંખો, કોઈ દિવસ ના નીકળે. તું હે ને બેવે છે એટલી બધી, તને છે ને બીક લાગે? કેમ રમતા રમતા ઝઘડી પડ્યા ને દોડા કૂદતા આવડી ગયા કમ્પ્લીટ? હે એમાં સાયકલની અંદર પરવી નાખ્યું નહીં કીશું? એવું કર્યું ને? વેફર તારી આપો, વેફર ખાવી? એવું ના બોલાય. સારું, હું આવડે મળી લઈશ. હો સારું. આમ તો શું દોયડા કૂદતા આવડી ગયા નહીં, પણ વાગશે. વાગે છે? સારું ચલો. તમને નાસ્તામાં શું કરું? પૂડા બનાવી આપો? પાપડી તરવી છે? પાપડી તરી આપો તો. વેફર તરી આપું બટેકાની? ચલો આપણે બધા ખાઈએ, મને પણ થોડી ભૂખ લાગી છે. મેગી નથી આપણા ઘરે, પૈસા નથી મારી પાસે. જ્યારે આવશે ને ત્યારે બનાવી આપીશ. કાલે આવી જશે. પાસ્તાય નહીં, રોજ રોજ ના હોય, અઠવાડિયામાં 4 વખત પાસ્તા મેગી. એટલે તો આ વખત હું લાવી નથી. પાપડી તરી આપું છું. ચલો વેફર ને એવું. હા તો ગાઈસ, છોકરાઓને લાગી ગઈ છે ભૂખ, તો મારી સાથે ડિમાન્ડ કરી કે અમારે મેગી ખાવી છે. મેં મેગીને ના પાડી. ચો સાબુદાણાની વેફર, ચકરી, સેવો, ગાંઠિયા, જે પાપડી લોટમાંથી બને એ પણ હું બધું લાવી છું, તળું છું. પછી એ લોકોને ખાવા આપી દઈશ. અને આજે મને પણ ભૂખ લાગી છે. મેં બપોરે કંઈ ખાધું નહોતું, તો હું પણ થોડું ખાઈશ, નાસ્તા જેવું કરી લઈશ. પછી મોડા સુધી ચિંતા નહીં. તો જો આ કલરવાળી વેફર છે, છકરી છે, એ છોકરાઓને જોવે ને વધારે ભાવે. ભૂખ પણ. તો ગાઈસ 6 વાગ્યાને ઠંડક થઈ એટલે પરી અને ક્રિશુ બંને નીચે આવી ગયા. પરી આજે દોરડા કૂદે છે અને ક્રિશુ સાયકલ ચલાવે છે. પરીને આજે સાયકલ નથી ચલાવી, અને પરીને મસ્ત આવડી ક્યાં પરી. અને વારે ઘડી એના વાળમાં ભરાઈ જાય છે એની લટોમાં. ગાઈસ થઈ ગયા છે 11 ને જો છોકરાઓ માટીમાં કેટલું બધું રમ્યા છે. અને આ બાજુ લિફ્ટ બગડી ગઈ, તો હવે પાછી ફરી સર્વિસ કરે છે. ફરીના પપ્પા જોવે છે, ચેક કરે છે શું થયું છે. ફરી લિફ્ટ બંધ કરી પાછી એની મેન સ્વિચ ચાલુ કરશે. થઈ ચાલુ મેન સ્વિચ. ગાઈસ જો મેં ગુંદાનું અથાણું નાખી દીધું છે, પણ એમાં કાચી કેરી નાખી છે. બપોરે હું કાચી કેરી આવશે એટલે હું છીની અંદર નાખી દઈશ. અને એમાં થોડા 5-6 પીળા ગુંદા પડી ગયા હતા, તો હવે એનું શાક બનાવીશ. તો મેં ગુંદામાંથી બિયા કાઢી લીધા છે. હળદર અને મીઠું ભેગું કરીને એ ગુંદાની અંદર લગાવી દીધું છે કે ગુંદા ચીકણા ના પડે અને કાળા ના પડે, ચીકાશ બધી નીકળી જાય. તો હું આની અંદરનો મસાલો બનાવવા માટે પહેલા ગેસ ચાલુ કરીશ અને પછી એમાં ચણાનો લોટ નાખીને ચણાનો લોટ